વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાં મિશ્ર દાખલાઓ ગણવાના છે. એટલે કે an અથવા sn બંનેમાંથી કોઈ એક અથવા બંને સૂત્રને વારાફરતી વાપરીને આપણે જરૂરી બાબતોને અહીં શોધીશું. અહીંયા જે રકમ આપણને આપવામાં આવેલી છે સ્વાધ્યાય 5.3ના દાખલા નંબર 3માં, એમાં એવું કહી શકાય કે એક માહિતી આપણને લખીને આપી દીધી છે, એમાં કેટલીક માહિતી ખૂટે છે જે આપણે an અથવા sn સૂત્રની મદદથી શોધીશું. જો કે આખા પ્રકરણના જે બીજા વ્યવહારુ દાખલાઓ આવશે એ વ્યવહારુ દાખલાઓમાં પણ આપણે આપેલ જે સમાંતર શ્રેણી છે એના પરથી a કે d કે an કે sn જે કંઈ પણ માહિતી આપી છે એને સોર્ટ આઉટ કરી લઈએ અને પછી શું શોધવાનું છે, એટલે કે શું ખૂટે છે એ વિચારીએ ને તો આ દાખલાઓ જ થઈ જવાના છે. એટલે તમે આ દાખલાઓને બરાબર ધ્યાનથી સમજશો તો પછીના જે દાખલાઓ છે એમાં તમે જવાબ સુધી આરામથી સ્વપ્રયત્ને જ પહોંચી જશો. આપણે ગણવાની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 5.3માં દાખલા નંબર 3માં દાખલા નંબર 1, જેમાં આપણને a5 આપ્યું છે, d3 આપ્યું છે, an 50 આપેલું છે. તો n અને sn શોધો. આ દાખલો એ કેવો દાખલો થયો એ હું જો તમને કહું તો તમને એવું આપવામાં આવે કે 5 + 8 + 11 + -- 50 સરવાળો શોધો. તો એ તો આપણે બીજા દાખલામાં ગણ્યું જ છે. તો એ જ વાત આપણે અહીં કરવાના છે. પૂછવાની રીત બદલાઈ છે. જો એ રીતે આપેલું હોત તો આપણે એ દાખલામાં શું કર્યું હતું? a નક્કી કર્યું હતું, d નક્કી કર્યું હતું, an નક્કી કર્યું હતું. anનું સૂત્ર વાપરીને પહેલાં n શોધ્યું હતું અને પછી sn શોધ્યું હતું. એટલે આપણને ખાલી sn શોધવાનું કે ને તો પણ આપણે n તો શોધવું જ પડવાનું છે. જોઈએ આપણે ગણીએ હવે. તો સૌપ્રથમ આપણે અહીં anનું સૂત્ર વાપરીશું. an = a + n - 1 × d. તો an એ 50 છે આપણી પાસે, a 5 છે, n શોધીશું અને d સામાન્ય તફાવત 3 આપ્યો છે. 5ને સામે લઈ જાઓ, 50માંથી 5 જશે 45, n - 1 × 3. 3ને સામે ભાગાકારમાં લઈ જાઓ, 45/3 n - 1 એટલે 15 = n - 1. 1ને સામે લઈ જાઓ, 15 + 1 એટલે 16. તો અહીં n = 16 આપણને મળી ગયું છે. હવે બીજો પ્રશ્ન શું બાકી વધ્યો છે? આપણે sn શોધવું છે. હવે sn શોધવા માટે આપણી પાસે બે અલગ અલગ સૂત્રો છે એવું કહીએ તો કયું સૂત્ર વાપરવું જોઈએ? તો આપણી પાસે an છે. એટલે આપણે સેકન્ડ નંબરમાં જે મેળવેલ સૂત્ર છે sn પરથી એનો ઉપયોગ કરીએ. તો હવે sn = n/2 કૌંસમાં a + an. an એટલે l જ થાય છે. આપણે સૂત્રનું લિસ્ટ લખ્યું ત્યારે સમજેલા છીએ. તો હવે n કેટલા છે આપણી પાસે? 16. તો શોધવાનું થશે s16. તો 16/2 થશે. a 5 છે આપણી પાસે અને an 50 છે. 8 × 2 = 16 એટલે 8 અને કૌંસમાં 55 થશે. 55 × 8 શોધવાના છે આપણે, જે આવશે 440. તો અહીં આપણે s16 એટલે કે જે sn માંગ્યું હતું એ આપણને 440 મળી જાય છે. તો આન્સર શું થશે? આપેલ સમાંતર શ્રેણી માટે n = 16 છે અને sn = 440 થશે. તો તમે સમજી ગયા. અગાઉ આપણે દાખલા નંબર 2 જે કમ્પ્લીટ કર્યો છે એના જેવો જ દાખલો થયો, ખાલી પૂછવાની રીત બદલાઈ હતી. મેં તમને હમણાં પણ કહ્યું, ફરીથી કહું છું કે દાખલાઓમાં માહિતી સોર્ટ આઉટ કરવાની થશે અને જે માહિતી ખૂટે છે એ શોધવાની થશે. પણ અહીં આપણને સીધું કહી દે છે કે આટલી માહિતી તમારી પાસે છે, જે ખૂટે છે તમે શોધી આપો. તમારી પાસે an અને sn બંને સૂત્રો છે એટલે એ કામ તમારા માટે સરળ થઈ જશે. દાખલા નંબર 2 જોઈએ. a = 7 આપ્યું છે, a 13મું પદ 35 આપેલું છે. તો d અને s30 13 પદોનો સરવાળો શોધો. એટલે સામાન્ય તફાવત શોધવાનું છે અને આપણે 13 પદોનો સરવાળો પણ શોધવાનું છે. તો
તો અહીં આપણી પાસે એ બરાબર 7 છે, એ 13 બરાબર 35 છે, એટલે કે n બરાબર 13 છે. આપણે ડી શોધવું છે અને આપણે S13 પણ શોધવું છે. તો સૌપ્રથમ એનનું સૂત્ર આપણે અહીં વાપરીશું. અહીં an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી છે. તો an 35 છે આપણી પાસે, એ કેટલા છે તો 7 છે, એનની જગ્યાએ 13 લખીશું. 7ને પહેલાં સામે લઈ જઈએ, 35માંથી 7 બાદ થશે. બોલો કેટલા આવે? 35માંથી 7 જાય તો 28 બરાબર 13માંથી 1 જશે એટલે 12 અને ઇન્ટુ ડી છે. તો આપણે અહીં 28ના છેદમાં 12ને લઈ જઈશું એટલે 28/12 બરાબર ડી થશે. તો 4 તરી 12 અને 7 ચોક 28 માટે ડી બરાબર 7/3 મળે છે. ડી મળી ગયું. હવે બાકી શું વધ્યું? S13. S13 એટલે આપણે અહીં SNનું સૂત્ર વાપરીશું. n/2 કૌંસમાં a પ્લસ an. તો માટે S13 એટલે 13/2, a એટલે 7 પ્લસ an એટલે a13 જે 35 છે. 13/2 37 અરે 35 અને 7નો સરવાળો થશે 42. 2 ભાગ ચલાવો એટલે 21. 21 ગુણ્યા 13 કરવાના છે. તો 13 દુ 26, 260 વત્તા 13 એટલે 273 થશે. જુઓ ગુણાકાર કરીએ. 21 ગુણ્યા 13, 1 એકા 1, 2 એકા 2, 3 એકા 3, 3 દુ 6, 273. તો S13 273 મળે છે. તો આન્સર આપણને અહીં મળ્યો. સામાન્ય તફાવત ડી 7/3 અને S13 છે 273. સમજો છો ને? પ્રેક્ટિસથી જ આવડી જશે. સૂત્રમાં કિંમત મૂકો અને જરૂરી પદો શોધો. દાખલા નંબર 3 જોઈએ. એ 1237 12મું પદ એ 37 આપેલું છે. D3 સામાન્ય તફાવત 3 આપ્યો છે અને એ અને S12 12 પદોનો સરવાળો શોધવાનો છે. તો અહીં આપણી પાસે A12 બરાબર 37 છે. જો તમને યાદ હોય તો 12મું પદ જેમાં 11D હોય તો આપણે સીધું જ અહીંયા લખી શકીએ A પ્લસ 11D બરાબર 37 થશે, જેમાં D બરાબર 3 મૂકી દઈશું. તો એમાં D બરાબર 3 મૂકી દઈએ, આપેલા જ છે આપણને. તો A પ્લસ 11 ગુણ્યા 3 બરાબર 37, 11 તરી 33 બરાબર 37. તો 37માંથી 33 બાદ થશે તો આપણને A બરાબર 4 મળી ગયા. એક જવાબ આપણને મળી ગયો A. હવે આપણે શોધવાનું છે S12 12 પદોનો સરવાળો. 12 પદોનો સરવાળો છે. 12મું પદ આપણી પાસે છે એટલે આપણે નાનું સૂત્ર છે એ વાપરીશું. બીજા નંબરનું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં A પ્લસ AN એટલે S12 બરાબર 12/2 A4 AN 37. 2 છંગ 12 ભાગ ચાલશે. 37 વત્તા 4 એટલે 41. 40 ગુણ્યા 6 240, એમાં 6 ઉમેરી દો 246 થઈ જશે. તો આપણને S12 બરાબર 246 મળ્યા. એટલે આપણો ફાઇનલ જવાબ થયો છે A બરાબર 4 અને S12 બરાબર 246. દાખલા નંબર 4 જોઈએ. A3 15 આપ્યું છે. ત્રીજું પદ 15 છે. S10 125 એટલે કે 10 પદોનો સરવાળો છે એ 125 આપેલો છે. તો D શોધો અને A10 એટલે 10મું પદ પણ શોધવાનું છે. તો આપણી પાસે A3 બરાબર 15 છે તો જેને લખાશે A પ્લસ 2D બરાબર 15. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈશું.
હવે આપણી પાસે S10 બરાબર 125 છે. S10 બરાબર 125 છે. SNનું સૂત્ર આપણી પાસે છે n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્રનો જો આપણે ઉપયોગ કરીએ તો 10/2 ઇન્ટુ 2a પ્લસ 10 માઇનસ 1 ડી શોધીશું બરાબર 125. SNના સૂત્રમાં કિંમત મૂકીને સરખામણી કરી છે. 2 પંચા 10 માટે 2a પ્લસ 9d બરાબર 125/5 માટે 2a પ્લસ 9d બરાબર 25. 25 પંચા 125 થાય એટલે સમીકરણ નંબર 2 મળ્યું. હવે આનો આપણે લોપની રીતે ઉકેલ મેળવીશું, પરંતુ અહીં ધ્યાનથી જુઓ તો a છે અને બીજા સમીકરણમાં 2a છે, તો પહેલાં એને સરખા કરવા પડે. અત્યાર સુધીના દાખલા આપણે ગણ્યા છે એમાં એ સરખા જ હતા એટલે આપણે ગુણાકાર કરવો નહોતો પડ્યો, પણ અહીંયા આપણે એને સરખો કરવો પડે. તો એના માટે સમીકરણ 1ને 2 વડે ગુણી અને સમીકરણ 2 એને આપણે બાદ કરીશું. તો પહેલાં સમીકરણના દરેક પદને 2 વડે ગુણવા પડે, તો થશે 2a પ્લસ 4d અને 15 દુ 30 થઈ જશે. બીજું સમીકરણ છે 2a પ્લસ 9d ઇક્વલ ટુ 25. બાદબાકી કરવાની છે એટલે નિશાની બદલાશે, 2aનો લોપ થઈ જશે. 4d અને 9dની બાદબાકી થશે -5d. 30માંથી 25 જશે એટલે 5 થશે, +5 થયા. તો માટે d બરાબર 5/5 અને માઇનસની નિશાની સામે એટલે d બરાબર -1 થશે. હવે આ કિંમત સમીકરણ 1 અથવા 2માં મૂકવાની થાય. તો આજે d બરાબર -1 મળ્યું છે એની કિંમત a પ્લસ 2d ઇક્વલ ટુ 15માં મૂકીશું. તો a પ્લસ 2d એટલે -1 બરાબર 15. -2 સામે જશે, +2 તો 15 વત્તા 2 એટલે 17 મળી ગયું છે. જો આપણને એ શોધવાનું કહ્યું નહોતું પણ આપણે એ શોધ્યું. કેમ? કારણ કે હવે આપણે આગળ A10 શોધવાનો વિચાર કરવાના છીએ એટલે ત્યાં તો જરૂર પડવાની જ હતી. હવે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર પરથી આપણે શોધવાનું શું છે? A10. તો A10 એટલે આપણે એને a પ્લસ 9d કહી દઈએ. આપણી પાસે a પણ છે, આપણી પાસે d પણ છે. તો a કેટલા છે? 17 અને d કેટલા છે? તો -1 છે. 17માંથી 9 જશે એટલે વધશે 8. તો 10મું પદ આપણને મળે છે 8. તો આપણો આન્સર થયો અહીંયા d બરાબર -1 થયું અને A10 બરાબર 8 થયું છે ને સહેલા દાખલા. ઓકે, દાખલા નંબર 5 જોઈએ. D5 S9 ઇઝ ઇક્વલ ટુ 75. A અને A9 શોધો એવું કીધું છે. સામાન્ય તફાવત આપેલો છે 5. 9 પદોનો સરવાળો આપેલો છે 75. A એટલે કે પ્રથમ પદ અને A9 એટલે કે 9મું પદ શોધવાનું કીધું છે. તો અહીં આપણે n પદોના સરવાળાનું સૂત્ર વાપરીશું. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જો આપણે અહીં S9 લખીએ તો nની જગ્યાએ 9 લખાશે. 2a પ્લસ 9 માઇનસ 1 અને d એટલે 5. S9 આપણને 75 આપેલા છે રકમમાં. તો 75 ઇક્વલ ટુ 9/2 ઇન્ટુ 2a પ્લસ 9માંથી 1 બાદ થશે તો 8 અને ગુણાકારમાં 5 તો છે જ. તો 75 ઇક્વલ ટુ 9/2 ઇન્ટુ 2a પ્લસ 8 પંચા 40 થયા. તો માટે 75 ઇક્વલ ટુ 9/2 અને 2 અને 40 છે તો 2 કોમન લઈએ
એ પ્લસ 20 વધે છે તો આ 2 ઉડી જશે. 75/9 = a પ્લસ 20. 3 તરી 9 અને 25 તરી 75 તો 25/3. ધ્યાન આપજો કેવી રીતે સાદુરૂપ આપી રહ્યા છીએ. 25/3 - 20 બરાબર a થયું. તો હવે 3 લસા આવે એટલે 20 તરી 60 થાય. 25માંથી 60 બાદ થાય એટલે -35/3 બરાબર a આપણને મળે છે. તો આપણને એક જવાબ મળી ગયો. થોડુંક સાદુરૂપ ધ્યાન આપવા જેવું છે. ઉતાવળથી કામ નહીં કરવાનું, થોડુંક વિચારીને કામ કરવાનું. તો સાદુરૂપ આપણને મળે છે a બરાબર -35/3. હવે આપણે A9 શોધવું છે. A9 શોધવું છે તો A9 તમે એને સીધું લખી શકો છો a પ્લસ 8d. જેટલામું પદ હોય એમાં એક d ઓછો લખી શકાય સીધું. હવે આપણી પાસે a પણ છે અને d પણ છે તો કિંમત મૂકી દઈએ. a -35/3 છે પ્લસ 8 અને d જે 5 છે. તો -35/3 8 5 40. 3 લસા આવશે. 3નો ગુણાકાર 40 સાથે થશે. -35 પ્લસ 4 તરી 12 એટલે 120. 120માંથી 35 બાદ કરવાના છે. તો 120માંથી 35 જાય 85 વધે. 85 એટલે કે 85/3 જે A9 માંગેલ બીજો જવાબ છે. તો અહીં આપણે આન્સર લખી નાખીશું કે a બરાબર -35/3 મળ્યું છે અને A9 બરાબર 85/3 મળ્યું છે. એટલે સાદુરૂપ તમારે થોડું સમજીને આપવાનું થાય છે અહીંયા. દાખલા નંબર 6 A2D8 SN90 તો n અને an શોધવાનું છે. પ્રથમ પદ આપ્યું છે, સામાન્ય તફાવત આપ્યું છે, n પદોનો સરવાળો આપ્યો છે. n શોધો અને an શોધો આવું આપણને કીધું છે. તો અહીં આપણે SNનું સૂત્ર વાપરીશું. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 × d છે. તો અહીં આપણી પાસે SN 90 છે તો 90 = n/2. એની કિંમત છે આપણી પાસે 2 પ્લસ n - 1. ડીની કિંમત પણ આપણી પાસે છે 8. તો માટે 90 = n/2 સાદુરૂપ આપીએ. 2 દુ 4 પ્લસ 8નો ગુણાકાર કૌંસના બંને પદ સાથે થશે 8n - 8 થશે. માટે 90 = n/2 8n પહેલાં લખીશું. 4માંથી 8 બાદ થશે -4 થશે. કોમન નીકળે છે અહીંયા 4 કોમન તો વધે છે 4 દુ 8 એટલે 2n - 1. 2 દુ 4 ભાગ ચલાવ્યો. 2 ને સામે લઈ જાઓ તો 90/2 બરાબર કૌંસ છોડીશું એ પહેલાં એક સ્ટેપ લખી નાખીએ. n × 2n - 1 90/2 એટલે 45 કૌંસ છોડો વિસ્તરણ કરો 2n² - n થાય છે. અને ગોઠવણી કરીએ તો 2n² - n - 45 બરાબર 0. હવે અહીં n શોધવા માટે શું કરવું પડે તો અવયવ પાડવા પડે. આપણે બહુપદી ચેપ્ટરમાં આની વાત આવેલી છે. તો 45 અને 2નો ગુણાકાર કરો. 45 દુ 90. ધ્યાનથી સાંભળજો. 45 અને 2નો ગુણાકાર થશે જે 90 થાય. 45 દુ 90. તો આપણે 90ના એવા અવયવ મેળવવા છે કે જેની બાદબાકી કરવાથી 1 આવે. સીધું મળે 10 × 9 = 90. સહેલું છે એટલે. તો અહીં આપણે જે અવયવની જોડ લેવાના છીએ તે 10 અને 9 થશે. યાદ કરો નિશાની આપવા માટે આપણે શું સમજ્યા હતા
મધ્યમ પદની નિશાની હોય હંમેશા મોટી સંખ્યાને આપવાની, તો 10ને માઇનસ આપો. બાદબાકી કરીને 1 લાવવા છે એટલે વિરુદ્ધ નિશાની આપવી પડે, તો આને પ્લસ આપો. થઈ ગયું ને? ચલો, તો માટે 2n² માઇનસ 10n પ્લસ 9n માઇનસ 45 બરાબર 0. બે બેના જૂથ પાડી દો, તો 2n કોમન, n માઇનસ 5, 9 કોમન, n માઇનસ 5 બરાબર 0. હવે આગળ વધીએ, તો માટે તમે જુઓ n માઇનસ 5 કૌંસ સરખો આવે છે, તો હવે n માઇનસ 5 અને બીજા કૌંસમાં વધશે 2n પ્લસ 9 બરાબર 0. તો n માઇનસ 5 બરાબર 0 અથવા 2n પ્લસ 9 બરાબર 0. તો n બરાબર 5 અથવા n બરાબર માઇનસ 9/2. પણ n એ શું છે? n એ તો પદનો ક્રમાંક છે. પદનો ક્રમાંક તો હંમેશા ધન પૂર્ણાંક જ હોય, એટલે -9/2 છે તે શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે પદનો ક્રમાંક એ ધન પૂર્ણાંક હોવો જોઈએ. અહીંયા તો અપૂર્ણાંક મળે છે, તો એ શક્ય નથી. માટે n બરાબર 5 થશે. તો આપણને nની કિંમત મળી ગઈ છે. હવે આપણે an શોધવાનું થયું. an એટલે શું થયું? a5 શોધવાનું થયું ને? તો હવે a5 એટલે a પ્લસ 4d, જેટલામાં પદ હોય એમાં એક d ઓછો હોય. તો a એટલે કેટલા આપેલા છે આપણને? લખી નાખો 2, 4, અને d કેટલા છે આપણી પાસે? 8. 8 ચોક 32, 32 વત્તા 2 એટલે કે 34 થઈ ગયું. તો અહીં આપણને જવાબ તરીકે n બરાબર 5 મળે છે, અને an શોધવાનું હતું એટલે કે a5 શોધ્યું, જે આપણને 34 મળી જાય છે. હવે દાખલા નંબર 7 તરફ જઈએ. a બરાબર 8 પ્રથમ પદ આપેલું છે 8, en બરાબર 62 એટલે nમું પદ 62 આપ્યું છે. l કહી શકાય. sn બરાબર 210 છે. n પદોનો સરવાળો 210 છે. તો અહીં an એટલે કે l આપણને 62 આપેલું છે, એટલે l આપણી પાસે છે, આવું ધ્યાનમાં લઈએ. તો sn જે આપણને સૂત્ર ખબર છે n/2 કૌંસમાં a પ્લસ l વાપરીશું, કારણ કે l એટલે કે an આપણી પાસે છે. તમે આવું ન લખ્યું તો ડાયરેક્ટ અહીંયા an લખ્યું હોય તો ચાલે. તો માટે 210 બરાબર n/2, a એટલે 8 અને l એટલે કે an જે 62 છે. તો 210 બરાબર n/2, સરવાળો આવશે અહીં 70. તો 2 ભાગ ચાલશે, 35 દુ 70 થાય. તો માટે 210/35 બરાબર n થાય. તો ભાગ ચલાવો છે આપણે અહીંયા 35 વડે. તો સીધું ન સમજાતું હોય તો આપણે 5થી શરૂ કરીએ. 5 × 7 = 35, 5 ચોક 20 અને 5 દુ 10 અને 7 છંગ 42. સમજાતું હોય સીધું 35 છંગ 210 તો ચાલે, નહીં તો આ રીતે ધીમે ધીમે સાદુરૂપ આપવાનું. તો અહીં આપણને n બરાબર 6 મળી ગયા. તો એક જવાબ આપણને મળી ગયો છે. હવે આપણને d શોધવાનું કીધું છે, તો આપણે anનું સૂત્ર વાપરીશું. તો હવે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એટલે આપણે anની જગ્યાએ હવે 62 લઈએ તો એ 8 થશે. n આપણે શોધી નાખ્યું છે અહીંયા, એ લઈ લઈએ. 6 - 1 લખાશે. પહેલાં 8ને સામે લઈ જાઓ. 62 - 8 થયા. 6માંથી 1 જાય તો 5. 62માંથી 8 બાદ કરવાના છે. કેટલા વધશે? તો 54 વધે અને 5 આવશે નીચે. તો 54/5 જે સામાન્ય તફાવત થઈ ગયો છે. તો આપણને અહીં
આન્સર તરીકે n બરાબર 6 મળે છે અને d બરાબર 54/3 મળે છે. આ રીતે સાદુરૂપ આપો, દાખલાઓ તમારા માટે ઇઝી થઈ જવાના છે. નંબર 8 જોઈએ હવે આપણે, જેમાં en બરાબર 4 આપેલા છે, nમું પદ 4 છે એવું કીધું છે, d બરાબર 2 આપ્યા છે, સામાન્ય તફાવત 2 છે, Sn બરાબર -14 છે, n પદોનો સરવાળો -14 આપેલો છે, તો n અને a શોધવાના છે. તો અહીંયા આપણે સૌપ્રથમ લઈએ an એટલે કે a પ્લસ n -1 ઇન્ટુ d જે 4 છે, a પ્લસ n -1 d એટલે 2, 4 = a પ્લસ વિસ્તરણ કરી નાખીએ આપણે, 2નો ગુણાકાર થશે 2n - 2. તો હવે 4 + 2 - 2n બરાબર a લખાશે. એને કરતાં બનાવી રહ્યા છીએ, તો a બરાબર 6 - 2n આવું થઈ જશે. આ પરિણામનો આપણે હમણાં આગળ ઉપયોગ કરીશું. તો પહેલું કામ આપણે તે શું કર્યું, anનું સૂત્ર વાપરીને એને કરતાં બનાવીને કિંમત નક્કી કરી નાખી છે. એની સીધી કિંમત નથી મળી, એની nના સ્વરૂપની કિંમત મળી છે. આગળ આપણે હમણાં એનો ઉપયોગ કરીશું. હવે Sn આપણી પાસે છે, તો Snનું સૂત્ર આપણી પાસે છે n/2 કૌંસમાં 2a + n - 1 ઇન્ટુ d, પણ આપણી પાસે અહીં an છે, તો આપણે an વાળું સૂત્ર વાપરીએ, થોડુંક સરળ બનશે. તો હવે Sn બરાબર n/2 કૌંસમાં a + an એટલે કે l. Sn આપણને -14 આપેલ છે, n/2 એની કિંમત આપણે નક્કી કરી છે 6 - 2n, એને અહીંયા મૂકી દઈએ, અને anની કિંમત આપણને ખબર છે 4, એ લખી નાખીએ. તો માટે -14 બરાબર n/2, 6 + 4 એટલે 10, -2n, 2 કોમન નીકળે છે. સાદુરૂપમાં બરાબર ધ્યાન આપવું પડશે. અહીંયા 10 - 2n છે, એમાંથી 2 કોમન નીકળશે. તો જો n/2 2 કોમન, તો 5 - n વધશે અને 2 ઉડી જશે. તો હવે માટે -14 બરાબર વિસ્તરણ કરીએ, nનો ગુણાકાર 5 સાથે અને -n સાથે, એટલે 5n - n² થયું. હવે શું, તો સમીકરણ બનશે. અહીંયા બધા પદોને એક બાજુ એકત્રિત ભેગા કરીએ, તો -n² સામે લઈ ગયા, +n² + 5n ને સામે લઈ જાઓ, -5n -14 ત્યાંના ત્યાં જ છે, એટલે એની નિશાની નહીં બદલાય. જે સામે જાય એની નિશાની બદલાય. તો સામે કોણ કોણ જાય છે, -n² જાય છે, +5n જાય છે, તો -n² ની જગ્યાએ +n² થયા, +5n ની જગ્યાએ -5n થયા, -14 ત્યાંના ત્યાં છે, તો એ -14 જ રહ્યા. હવે પાછા આના અવયવ પાડીશું. 14ના એવા અવયવ પાડો કે જેની બાદબાકી કરવાથી 5 આવે. 7 દુ 14. તો આપણે અહીં સમજ્યા છીએ 7 દુ 14, મધ્યમ પદની નિશાની મોટાને આપો, બાદબાકી કરવાની છે એટલે વિરુદ્ધ નિશાની આપો. તો માટે n² - 7n + 2n - 14 બરાબર 0. 2 ના જૂથ પાડી દો, n કોમન n - 7 થશે, 2 કોમન n - 7, તો n - 7 n + 2 બરાબર 0. માટે n - 7 બરાબર 0 અથવા n + 2 બરાબર 0, એટલે n બરાબર 7 અથવા n બરાબર -2. પણ n એ શું, n તો પદનો ક્રમાંક છે, એ તો ધન પૂર્ણાંક હોય ને, ઋણ પણ ન હોઈ શકે. એટલે n બરાબર -2 મળે છે, જે શક્ય નથી. કારણ શું, n એ ધન પૂર્ણાંક હોય, પદનો ક્રમાંક એ ધન પૂર્ણાંક હોય, એ ઋણ ન હોઈ શકે, અપૂર્ણાંક ન હોઈ શકે.
તો n બરાબર આપણને 7 મળ્યું, એટલે આપણને એક જવાબ મળી ગયો, n શોધ્યો. હવે એ શોધવા માટે આપણી પાસે જે પરિણામ હતો એનો ફરી ઉપયોગ કરો, જેમાં n લખો, સાદુરૂપ આપવાથી આપણને એ મળી જશે. તો હવે a બરાબર 6 - 2n પરથી a બરાબર 6 - 2 × 7, nની કિંમત 7 નક્કી કરી ગણીને એ મૂકી દીધી. તો 6 - 7 × 2 = 14, તો બાદબાકી આવશે -8. તો n બરાબર 7 મળે છે અને a બરાબર -8 મળે છે. તો આન્સર n7 અને a જે -8 છે. આ જે પ્રશ્ન નંબર 3 આપણે ગણી રહ્યા છીએ એમાં આપણે 8 દાખલાઓ ગણ્યા. કુલ 10 દાખલાઓ આપેલા છે. છેલ્લા 2 દાખલાઓ જે બાકી છે એ સીધા સૂત્રમાં કિંમત મૂકીને ગણી શકાય તેવા છે. એ તમારા માટે તમારો કોન્ફિડન્સ આવે ને એના માટે બાકી રાખીએ છીએ. તમે એને સ્વપ્રયત્ને જે રીતે સમજાવ્યું છે એ રીતે વિચારો કે કયું સૂત્ર વાપરવું છે. એ સૂત્ર વાપરો અને સાદુરૂપ આપશો એટલે જવાબ તમને મળી જશે. બેસ્ટ ઓફ લક.